આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં 5 વર્ષની બાળકીનું અપહરણ અને તે બાદ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। ઘટના જે રીતે સામે આવી છે, સંતાન પ્રાપ્તિ માટે કાકાના મિત્રએ હત્યા કરી સિંગરોટ નદીમાં એ બાળકીની લાશને ફેંકી હોવાની વિગતો છે। છેલ્લા 48 કલાકથી પોલીસ બાળકીની લાશ શોધવા માટે તજવીજ હાથ ધરી રહી છે। આરોપીને પોલીસ સ્ટેશન લાવવા લોકોના ટોળાએ વિરોધ કર્યો। હત્યારાને ફાંસી આપવાના નારા લગાવીને લોકોએ વિરોધ દર્શાવ્યો હતો। જોકે આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે બાળકીને લઈ મહી નદીના કોતરોમાં ગયો હતો, પરંતુ બાળકીની હત્યા થઈ કે નહીં, તાંત્રિક વિધિ થઈ હતી કે નહીં, દુષ્કર્મ થયું કે નહીં, બાળકીનો મૃતદેહ મળ્યા બાદ જ આ સમગ્ર મામલેથી પડદો ઉંચકાશે અને વિગતો બહાર આવશે। એમણે પોતાની 5.5 વર્ષની દીકરી જે છે એના ગુમ થવા બાબતે અત્રે આંકલાવ પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાઈ નવાકલ ગામના સીસીટીવી જે છે એ ચેક કરતા એક ઈસમ જે છે કે આ જે નાની બાળકી છે એને લઈ જતા સીસીટીવીની અંદર નજરે પડે છે। પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડ અપ કરી આ શંકાસ્પદ ઈસમ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કહે છે। હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસ એ લઈ ગયેલ છે।